નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણિતમાં પ્રકરણ 4માં હવે આપણે જોઈશું જ્યારે બે વિકર્ણ અને 3 બાજુ આપી હોય તો ત્યારે આપણે કઈ રીતે રચના કરશું. તો આ વસ્તુ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ, એક ઉદાહરણથી આ વસ્તુ સમજીએ. તો એ આપણે જોઈ શકીએ છીએ ઉદાહરણ 2. ઉદાહરણ 2માં કહે છે ચતુષ્કોણ ABCD રચો, જ્યાં BC 4.5 સેમી, AD 5.5 સેમી અને CD 5 સેમી આપેલી છે અને વિકર્ણ AC 5.5 સેમી અને વિકર્ણ BD 7 સેમી આપેલી છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ જે છે આ 3 બાજુઓ છે BC, AD અને CD, અને બાકીના જે બે વિકર્ણ કીધા તે છે AC અને BD. તો આ રીતે 3 બાજુ અને બે વિકર્ણથી આપણે ચતુષ્કોણ ABCD ની રચના કરશું. તો સૌથી પહેલા આપણે કાચી આકૃતિ દોરી દઈએ. તો એના પહેલા આપણે અહીં લખી દઈએ કે આપણી પાસે શું છે. તો આપણને આપેલું છે BC, તો આપણને આપેલું છે BC, BC બરાબર આપેલું છે 4.5 સેમી. પછી આપણને આપેલું છે AD, AD બરાબર છે 5.5 સેમી અને છે CD, CD બરાબર છે 5 સેમી. હવે બે વિકર્ણ આપેલા છે, તો વિકર્ણ AC છે 5.5 સેમી અને વિકર્ણ BD છે 7 સેમી. તો આપણે કાચી આકૃતિ દોરી દઈએ તેથી આપણને ખ્યાલ આવી જાય કે કઈ રીતનું ચતુષ્કોણની રચના આપણે કરવાની છે. તો કાચી આકૃતિ દોરશું. આ રીતે આપણે ચતુષ્કોણ દોરી દીધું. હવે જે બે વિકર્ણ કીધા છે તેને પણ દોરી દઈએ. હવે આપણે જોઈ શકીએ છીએ અહીં આપણે ચતુષ્કોણ દોરી દીધું છે. હવે આપણે જોઈએ તો અહીંયા આપણે પાયો કયો રાખશું, તો જે આપણને આપેલું છે માપ. અહીં જોઈ શકીએ છીએ દર વખતે આપણે અહીંથી A થી ચાલુ કરીએ છીએ AB, પણ અહીં AB નું માપ આપણને આપેલું નથી. શું આપેલું છે? BC આપેલું છે. BC કેટલું છે? BC છે 4.5. તો આપણે અહીંથી લખશું B. તો અહીંથી આપણે ચાલુ કરશું A, B, C અને D. તો અહીં આપણે એક વસ્તુ સમજી લઈએ કે કોઈ પણ નામ આપણે કંઈથી પણ લખી શકીએ છીએ. જે શરૂઆત છે આપણે અહીંથી પણ કરી શકીએ છીએ A, B, C, D, કે પછી અહીંથી પણ A, B, C, D એ રીતે લખી શકીએ છીએ. તો આપણે કોઈ પણ ક્રમમાં લખી શકીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ આપણને આપેલું છે BC. કેટલું છે BC? તો 4.5 સેમી. હવે AD આપેલું છે, તો AD છે 5.5 સેમી. પછી છે CD, CD છે 5 સેમી. પછી છે AC, AC છે 5.5 સેમી અને વિકર્ણ BD આપેલું છે 7 સેમી. તો આ રીતે આપણે દોરી દીધું છે. હવે આના ઉપરથી આપણે રચના કરશું. તો આપણે ચાલુ કરીએ. તો સૌથી પહેલા આપણે BC દોરશું 4.5 સેમી નો. તો અહીંયા આપણે BC 4.5 ક્યાં આવશે? તો 4 અને 5 ની વચ્ચે આવશે. તો આપણે દોરી દીધું BC. કેટલું? 4.5 સેમી. હવે આપણે શું કરશું? તો હવે આપણે BD જે છે, BD કેટલું છે? 7 સેમી છે.
તો આપણે 7 સેમી ત્રિજ્યા લઈશું. 7 સેમી ત્રિજ્યા લઈશું. સાત સેમી ત્રિજ્યા લઈ લીધું. હવે બી ને કેન્દ્ર રાખીને એક ચાપ દોરશું. હવે સીડી જોઈએ તો સીડી જે છે તે છે 5 સેમી. તો હવે આપણે 5 સેમી ત્રિજ્યા લઈશું. હવે સી ને કેન્દ્ર લઈને એક ચાપ દોરશું. તો આ ચાપ અગાઉ ચાપને જ્યાં છેદે છે તેને નામ આપશું આપણે ડી. હવે આપણે રેખાખંડ બીડી દોરી દઈએ અને રેખાખંડ સીડી દોરી દઈએ. હવે આપણે એસી દોરશું. તો એસી જે છે તે છે 5.5 નો. તો આપણે 5.5 ત્રિજ્યા લઈએ. તો 5.5 જે ત્રિજ્યા છે તે 5 અને 6 ની વચ્ચે આવશે. તો આ રીતે 5.5 નો ત્રિજ્યા લઈ લીધું. હવે સી ને કેન્દ્ર લઈ એક ચાપ દોરશું. હવે આપણે જોઈ શકીએ છીએ એ બી તો આપેલું નથી. એડી છે તો એડી છે 5.5 નો. તો આપણે 5.5 નો એડી છે. આપણે ફરીથી 5.5 નો એ જ આપણે માપ રાખીશું અને ડી ને કેન્દ્ર લઈને એક ચાપ દોરશું. આ ચાપ અગાઉના ચાપને જ્યાં છેદશે તે આપણે નામ આપશું એ. આ રીતે હવે રેખાખંડ એ બી દોરી દઈએ અને રેખાખંડ એડી. જોઈ શકીએ છીએ માપે 5.5 આવે છે. આ રીતે જે ચતુષ્કોણ છે ABCD તે તૈયાર છે. હવે આપણે એસી દોરીશું. એસી આ રીતે અહીં રેખાખંડ એસી દોરી દઈએ જે બીજો વિકર્ણ છે. તો આ રીતે ચતુષ્કોણ ABCD તૈયાર છે. આપણે જોઈ શકીએ છીએ બે વિકર્ણ છે. હવે આપણે રચનાના મુદ્દાઓ લખશું. તો આપણે રચનાના મુદ્દામાં જોઈએ તો સૌથી પહેલા આપણે શું કર્યું હતું? તો સૌથી પહેલા આપણે BC દોરી હતી 4.5 નું. આપણે લખશું 4.5 સેમી માપનો રેખાખંડ BC દોરો. હવે તેના પછી આપણે શું કર્યું હતું? તો તેના પછી આપણે બી ને કેન્દ્ર લઈને આપણે 7 સેમી ત્રિજ્યા લઈને એક ચાપ દોર્યું હતું. તો અહીં આપણે લખશું પરિકર વડે બી કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. અને ત્યાર પછી શું કર્યું હતું? તો સી ને કેન્દ્ર લીધું. તો પરિકર વડે સી કેન્દ્ર અને શું કર્યું હતું? તો 5 સેમી ત્રિજ્યા લીધી. 5 સેમી ત્રિજ્યા લઈ
અગાઉ ચાપને છેદતો ચાપ દોરો અને બંને ચાપ જ્યાં છેદે તેને ડી કહો. હવે ત્યાર પછી શું કર્યું હતું? તો ત્યાર પછી આપણે રેખાખંડ બીડી અને રેખાખંડ સીડી દોર્યું હતું, તે દોરવાનું. હવે આપણે શું કર્યું હતું? તો તેના પછી આપણે શું કર્યું હતું? તો તેના પછી ડી ને કેન્દ્ર લઈને તો પરિકર વડે ડી કેન્દ્ર અને સૌથી પહેલા આપણે સી ને કેન્દ્ર લીધું હતું, તો અહીં આવશે સી. તો પરિકર વડે સી કેન્દ્ર અને 5.5 ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. ત્યાર પછી શું કર્યું હતું? તો ત્યાર પછી પરિકર વડે ડી ને કેન્દ્ર લીધું. ડી કેન્દ્ર અને 5.5 ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. હવે આપણે શું કરશું? તો તેના પછી આપણે 5.5 ત્રિજ્યા લઈ શું કરશું? તો અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. બંને ચાપ જ્યાં છેદે તેને એ કહો. ત્યાર પછી રેખાખંડ AB અને AD દોરો. આ રીતે ચતુષ્કોણ ABCD માંગ્યા મુજબનો ચતુષ્કોણ છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 4.2. તેમાં પ્રશ્ન 1 છે, નીચેના ચતુષ્કોણની રચના કરો. તો તેમાં જે પહેલો ચતુષ્કોણ છે તે છે ચતુષ્કોણ LIFT, જેમાં LI 4 સેમી છે, IF 3 સેમી, TL 2.5 સેમી, LF 4.5 સેમી અને IT 4 સેમી છે. સૌથી પહેલા આપણને જે આપેલું છે તે આપણે લખી દઈએ. ચતુષ્કોણ LIFT में જોઈએ તો LI છે 4 સેમી, IF 3 સેમી, TL 2.5 સેમી અને LF 4.5 સેમી છે ને IT બરાબર 4 સેમી છે. તો હવે આપણે આના ઉપર ત્યાંની રવા કાચી આકૃતિ જે છે તે બનાવી દઈએ.
LIFT. હવે એમાં LI જે છે તે છે 4 સેમી, IF 3 સેમી અને TF આપેલું નથી, TL 2.5 સેમી. તો આ રીતે આ 3 બાજુઓના માપ જે છે તે આપેલા છે અને બાકી એનું વિકર્ણ આપેલું છે. તો એનું જે વિકર્ણ છે LF તે છે 4.5 સેમી. 4.5 અને IT આપેલું છે 4 સેમી. તો આ રીતે આપણે આની કાચી આકૃતિ દોરી દીધી છે. હવે આના ઉપરથી આપણે રચના કરશું. રચના માટે સૌથી પહેલા આપણે LI દોરશું. LI 4 સેમીનું છે, તો 4 સેમીનું LI દોરીએ. પછી LI હવે આપણે L જે છે TL 2.5 સેમી છે. 2.5 2 અને 3 ની વચ્ચે આવશે. તો 2.5 ત્રિજ્યા લઈ લઈશું અને T ને કેન્દ્ર રાખ, L ને કેન્દ્ર લઈને એક ચાપ દોરશું. હવે વિકર્ણ IT જે છે તે છે 4.5 સેમી. તો હવે 4.5 સેમી ત્રિજ્યા લઈશું, જે 4 અને 5 ની વચ્ચે આવશે. લઈને એક આ ચાપ અગાઉ ચાપની જે છેદ છે તેને T નામ આપશું. હવે આપણે T કહીશું. હવે આપણે રેખાખંડ TL ને રેખાખંડ IT દોરી દઈએ. હવે LF જે છે તે છે 4.5. હવે IT જે છે તે છે 4 સેમી. તો 4 સેમી ત્રિજ્યા લઈશું અને I ને કેન્દ્ર લઈને એક ચાપ દોરશું. તો આ ચાપ અગાઉ ચાપને જ્યાં છેદે ત્યાં તેને આપણે કહીશું T. તો હવે આપણે રેખાખંડ IT અને રેખાખંડ TL દોરી દઈએ છીએ. હવે રેખાખંડ IF જે છે તે છે 3 સેમી. તો 3 સેમી ત્રિજ્યા લઈશું અને I ને કેન્દ્ર લઈને એક ચાપ દોરશું. હવે LF જે છે તે છે 4.5 સેમી. તો 4.5 એટલે કે 4 અને 5 ની વચ્ચે આવશે. તો 4.5 સેમી ત્રિજ્યા લઈને L ને કેન્દ્ર લઈને એક ચાપ દોરશું. બંને ચાપ જ્યાં છેદે તેને કહીશું F.
હવે રેખાખંડ IF દોર દઈએ. તો આ રીતે આપણે પછી રેખાખંડ TF અને વિકર્ણ LF દોરી દઈશું. તો આ રીતે ચતુષ્કોણ LIFT તૈયાર છે. હવે આપણે રચનાના મુદ્દાઓ લખશું. તો રચનાની મુદ્દામાં આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે LI દોરીશું 4 સેમી. તો આપણે લખશું 4 સેમી લંબાઈનો રેખાખંડ LI દોરો. તેન પછી તો LI દોર્યા પછી આપણે L ને કેન્દ્ર લઈને 2.5 સેમીનું LT દોર્યું હતું. તો એક ચાપ દોર્યું હતું. તો પરિકર વડે L કેન્દ્ર અને 2.5 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. એના પછી આપણે પરિકર વડે I કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. બંને ચાપ જ્યાં છેદે તેને T કહો. હવે શું કર્યું તેને પછી તો રેખાખંડ TL અને રેખાખંડ TI દોરો. હવે આગળ આપણે શું કર્યું હતું તો પરિકર વડે I કેન્દ્ર 3 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. અને પછી પરિકર વડે L કેન્દ્ર 4.5 સેમી ત્રિજ્યા લઈ અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. બંને ચાપ જ્યાં છેદે તેને F કહો. હવે તેના પછી આપણે રેખાખંડ TF અને વિકર્ણ LF દોરો. આ રીતે ચતુષ્કોણ LIFT માંગ્યા મુજબ નો ચતુષ્કોણ છે.
તો આ રીતે અહીં આપણે સ્વાધ્યાય 4.2માં પ્રશ્ન 1માં પહેલી જે રચના છે તે થઈ ગઈ છે. તો આ રીતે આપણે રચનાઓ કરશું. હવે આ રચનાના જે મુદ્દાઓ છે તે આપણે જાતે લખવાના છે. આપણા શબ્દોમાં આપણે લખી શકીએ છીએ. જરૂરી નથી આ જ લખવું, તમે જે કર્યું છે તે જ લખવાનું રહેશે. આપણે જે રચનાઓમાં કરતા જઈએ છીએ તે જ અહીં લખવાનું રહેશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના જે 2 દાખલા છે તે જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.